આ વહેલું વ્યસન ચાલુ થવાના લીધે બહુ નાની ઉંમરે જોવા મળે છે. એટલે 30 વર્ષના કેન્સરના કેસીસ, 25 વર્ષના જે આવે છે ઘણા બધા, એ લોકોએ સ્કૂલ એજમાં કે યંગ એજમાં, કોલેજ એજમાં તમાકુનું વ્યસન ચાલુ કર્યું હોય અને આટલી નાની ઉંમરે કેન્સર થઈ જાય. આ બધું એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે માત્ર તમારું પોતાના માટે જ નહીં, પણ તમારા ફેમિલીમાં પણ જે બાળકો હશે, તમારા રિલેશનમાં પણ, તો એમના માટે પણ આ ઇમ્પોર્ટન્ટ છે કે સારી હેબિટ એમને પહેલેથી પાડવાની. તો સારી હેબિટમાં એક આ તમાકુ, દારૂ, એનાથી દૂર રહેવાનું, અને કરવાનું શું તો સારો ખોરાક, જે આપણે હેલ્ધી ખોરાક છે કેન્સર નિદાન થયા પછી બધા આપણે જાગૃત થઈને કરીએ છીએ, તો એ નાનપણથી જેટલો કરો એટલે તમારામાંના અમુકને બાળકો હશે ને અમુકના પૌત્ર પૌત્રીઓ પણ હશે, ગ્રાન્ડ ચિલ્ડ્રન પણ હશે. તો એમના માટે પણ આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે નિયમિત સુવાનું, નિયમિત ઉઠવાનું, ફિઝિકલી એક્ટિવ રહેવાનું. આ બધી વસ્તુઓ લોંગ ટર્મમાં કેન્સર સિવાય પણ આજે જે કોમન રોગો છે એની સામે પ્રોટેક્શન આપે છે. એમાં શું આવે? ડાયાબિટીસ, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, આપણા હાડકાના પ્રોબ્લેમ્સ. આ બધી વસ્તુઓના પણ જે બીજ છે એ આ નાની ઉંમરે રોપાય છે. અને સારી લાઈફસ્ટાઈલ જો નાનપણથી હોય, અને આના બધાની પાછળ ખૂબ મોટા રિસર્ચ થયેલા છે કે જે લોકોએ સ્કૂલ એજમાં આઉટડોર એક્ટિવિટી, સ્પોર્ટ્સ ખૂબ કર્યું હોય, એમને મોટી ઉંમરે હૃદય રોગ અને કેન્સર વગેરે રોગોની શક્યતા ઓછી છે. એટલે આ ઇન્ડિપેન્ડન્ટ ઓફ એડલ્ટ એક્સરસાઇઝ, એટલે તમે એડલ્ટ થઈને જે એક્સરસાઇઝ કરી એનો ફાયદો અલગ છે, અને નાનપણમાં જે કરી એનો ફાયદો અલગ છે. એટલે આજે આપણે જોઈએ છીએ કે પેલું એજ્યુકેશન પર એટલું બધું ભાર થઈ ગયો કે નાના છોકરાઓને પણ ભણવા માટે એટલું બધું પ્રેશર હોય કે નીચે રમવા જાય નહીં, એટલે આખો દિવસ ભણ્યા કરે. અને મા બાપ પણ એ જ પ્રેશર કરે અને પ્રાઉડ ફીલ કરે કે અમારો છોકરો આટલું બધું ભણ્યા કરે છે, આટલી બધી એક્સ્ટ્રા પ્રવૃત્તિઓ કરે છે, એને આટલા બધા ક્લાસીસ કરે છે વગેરે. એમાં આ વસ્તુ રહી જાય છે. એટલે રોજ સાંજે કે સવારે, આમ તો સવારે ઘણીવાર મેળ ના પડે, પણ સાંજે એટલીસ્ટ 2 કલાક દિવસના આઉટડોર એક્ટિવિટી થાય એ બહુ જરૂરી છે. એટલે બાળકોને સ્કૂલ, કોલેજ એજ સુધી તો મિનિમમ 2 કલાક રોજની આઉટડોર એક્ટિવિટી હોવી જોઈએ. વધારે થાય તો કઈ વાંધો નહીં, ઓછી નહીં. એટલે આ બધી જે નાની નાની લાગતી વસ્તુઓ પણ હવે આપણે જોઈ રહ્યા છે. બીજું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઊંઘ. એટલે વહેલા સૂવું, વહેલા ઉઠવું. આપણે અમારા વડીલો કહેતા વહેલા સૂઈ વહેલા ઉઠે, પછી શું? બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. બધું આવી ગયું, બરાબર? બળ વધે, બુદ્ધિ વધે, ધન વધે. હવે શું બાકી રહ્યું? ને સુખમાં રહે શરીર. તો આટલા એક સૂત્રમાં બધું જ કહી ગયા છે વડીલો. એટલે આ અગેન તમારા ઘરના જે પણ બાળકો છે એમને પણ આ વસ્તુ એમનામાં ઉતરે એનું ધ્યાન તમારે રાખવાનું છે. કે આપણે શું કરીએ છીએ હવે કે એમના ભવિષ્ય માટે આપણે એમના ભણવા પર ધ્યાન આપીએ છીએ, એમની ઇતર પ્રવૃત્તિઓ પર ધ્યાન આપીએ, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ, કે આપણે એમને સ્માર્ટ બનાવ્યા. પણ એમાં આપણે આ વસ્તુ ભૂલી જઈએ છીએ. અને પછી જે ઓછું ઊંઘીને જે ભણે છે ને એ ઘણી વાર અંદર ઉતરતું નથી. એટલે છોકરો ચોપડી લઈને બેઠો હોય પણ કશું અંદર જાય નહીં. એટલે એમ લાગે કે દિવસના 12 કલાક વાંચે છે, પણ એના કરતા ઓછા કલાક વાંચીને આગળ આવે. મેં વર્ષ જે ટોપર્સ આવે છે ને 10માં 12માં નીટ આ તે બધામાં, એમના ઇન્ટરવ્યુ સાંભળ્યા છે.
એમાં ભાગ્યે જ કોઈ એવું કીધું છે કે હું 12 કલાક વાંચતો હતો. એ બધાનું તમે હવે તો યુટ્યુબ પર જૂના બી મળી જતા હશે, નહીં તો હવે ધ્યાન રાખજો જે દર વર્ષે આવે એમનું સાંભળજો. એ બધા 8 કલાક વાંચનારા કે ઓછું વાંચનારા હશે. એમનું ભણવાનું તમે વાંચશો તો એમ કહેશે કે મેં સિસ્ટમેટિક કર્યું, રેગ્યુલર કર્યું વગેરે. પણ કોઈ એમ નહીં કે મેં રોજ 12 કલાક વાંચ્યું એટલે મારો નંબર આવ્યો. એટલે બાળકોના જો તમે ખાલી ભણવાનું પણ વિચારતા હો તો એમાં પણ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે એમને પૂરતી ઊંઘ, બહારનું રમવાનું, સારો આહાર એના ઉપર ધ્યાન આપો. ખાલી ભણાવ્યા ના કરશો. એનાથી એમને હમણાં પણ ફાયદો થશે અને ભવિષ્યમાં પણ ફાયદો થશે. મારો સન આઈઆઈટી માટે જે કોચિંગ ક્લાસમાં હતો તો એમના ટીચરની સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન હતી કે રોજ મિનિમમ અડધો કલાક તો બહાર જવાનું છે, મિનિમમ. અને આ મિનિમમ એટલે, અને મારો સન આઈઆઈટી માં ગયો, એને તો બહુ જ ઓછા કલાક વાંચ્યું છે, રોજના 4 જ કલાક. હું એવી એડવાઇસ નથી આપતો, પણ એટલે સાવ એવું ના કરશો. પણ કહેવાનો મતલબ એ છે કે એ તમે જ્યારે બાળકોના ભવિષ્યનો વિચાર કરો છો તો એમાં હેલ્થ એનો બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અને આ રીતે એમનું બંને સુધરશે, ભણવાનું પણ સુધરશે અને હેલ્થ પણ સુધરશે. એટલે આ વસ્તુ મોટાને પણ લાગુ પડે છે કે સમયસર સુવાનું, પૂરતી ઊંઘ, અને બાળકોને તો ઊંઘ વધારે જોઈએ. એડલ્ટને 7-8 કલાક કે 6 કલાક જોઈએ, અને જેમ મોટી ઉંમર થાય એમ ઊંઘ ઓછી થતી જાય. પણ નાની ઉંમરે તો 9 કલાક, 8 કલાક, 10 કલાક ઊંઘવાનું હોય. હવે અત્યારે એકચ્યુઅલી આખું રિવર્સ થઈ ગયું છે, શીર્ષાસન થઈ ગયું છે ઊંઘનું. નાના છોકરાઓ ઓછું ઊંઘે છે કારણ કે સોશિયલ મીડિયા, ભણવાનું, ટીવી, મોબાઈલ વગેરેમાંથી એમનો સમય પૂરો થતો નથી. એટલે આનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે ડાયટની વાત કરીએ હવે, તો બધાને જાણવું હોય આહાર વિશે કે કેન્સર પ્રિવેન્શન માટે શું ખાવું અને શું ના ખાવું. તો હવે આમાં બહુ જ સિમ્પલ વસ્તુ એ છે કે કોઈ પણ ખોરાક બધા માટે સેમ ના હોઈ શકે. એટલે વિચારો તમે કે માત્ર ભારતમાં કેટલા બધા અલગ અલગ કલ્ચરનો અલગ અલગ ડાયટ છે. હવે દુનિયાની વાત કરો તો આપણે જે ખાઈએ છીએ અને ઇટાલીમાં કે ફ્રાન્સમાં કે અમેરિકામાં ખાય છે એકદમ અલગ છે. અને કેન્સર તો છેલ્લા 30-40 વર્ષમાં વધી રહ્યું છે. તો એ કઈ રીતે થયું? જો એવું હોય કે આ જ વસ્તુ ખાવાથી ફાયદો થતો હોય તો એમ હોવું જોઈએ કે દુનિયાના કોઈ એક પાર્ટમાં બધા એકદમ સરસ હોય અને બીજા બધા અનહેલ્ધી હોય. એટલે શું ખાવું એ બાબતમાં બહુ જ સિમ્પલ સલાહ છે કે તમારે ઘરે બનાવેલું ખાવું. અને જે લાઈટ ખોરાક લેવો, એક સાદું બહુ જ સિમ્પલ જુઓ તો અગેન એમાં તમે આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ ને જુઓ, બા દાદાને, તો એમની શું લાઈફસ્ટાઈલ હતી, એમનો જે ખોરાક હતો એ શું હતો કે સાદું ખાવાનું અને હલકું ખાવાનું. એ લોકો વેરાયટી માત્ર ક્યારે મળે? પહેલા આપણા બા દાદાના સમયમાં ક્યારે? દિવાળીમાં, પછી લગ્નમાં. એટલે લગ્નમાં પેટ ભરીને ખાઈ લેવાનું, બરાબર? એટલે આ જ વસ્તુ આપણે કરવાની છે કે ડે ટુ ડે માં વેરાયટી નહીં. હવે એની પાછળના હું રિસર્ચના ડિટેલમાં નથી જતો, પણ એનું ઘણું બધું રિસર્ચ થયેલું છે કે આપણે બહુ વેરાયટી અલગ અલગ ખાઈએ તો આપણા લીવર પર લોડ પડે છે, આપણા આંતરડા પર લોડ પડે છે, અને ઘણા બધા હોર્મોન અને સિસ્ટમ્સ બધી બદલાઈ જાય છે. એટલે જ્યારે તમે નિયમિત એક જ પ્રકારનો ખોરાક ખાઓ છો તો તમારી હેલ્થ મેન્ટેન થવાના ચાન્સ બહુ સારા રહે છે.
અને વેરાયટી છે એ માણસને જોઈએ, પણ હવે અત્યારે આજકાલ જે વધી ગયું છે એટલી બધી નહીં. એટલે એ સિમ્પલ વસ્તુ ધ્યાન રાખવાનું. જે એટલે દરેક કલ્ચરનો અલગ ખોરાક હોય. આપણે કોઈ બાજુવાળાનું જોઈને ખોરાક આપણો બદલી નાખવાની જરૂર નથી. બેન બેઠા છે સાઉથ ઇન્ડિયન છે, હવે એમની હેલ્થ જોઈને આપણે રોજ ચટણી આંબલીની ખાવા માંડીએ તો આપણી હાલત શું થાય? આપણને પછી મુંચકીને લઈ જવા પડે, બધા જોઈન્ટ્સ ટાઈટ થઈ જાય. એમને નાનપણથી જે ખાધું છે એમના માટે એ સિસ્ટમ સેટ છે. સૌરાષ્ટ્રમાં રોજ દહીં છાશ હોય, હું રોજ છાશ પીવું તો મારું ચોક્કસ આવી બને, બરાબર? કારણ કે મને તો તરત જ શરદી થઈ જાય. એટલે ઉનાળામાં થોડા દિવસ મારાથી મેનેજ થાય, પણ બીજો સમય ના થાય. એટલે એવું આપણે કોઈની કોપી કરવાની જરૂર નથી, બરાબર? હવે જાપાનમાં ફિશ ખાઈને હેલ્ધી છે, તો શું આપણે ફિશ ચાલુ કરી દેવાની? બરાબર ને? એટલે ખોરાકમાં કોઈની કોપી કરવાની નથી. તમારા કલ્ચરમાં, તમારા ફેમિલીમાં જે નાનપણથી તમે જે ખાધું છે એ જનરલી સ્પીકિંગ એ બરાબર છે. એમાં જો બહુ જ તળેલું કે બહુ જ હેવી હોય તો ઉંમર પ્રમાણે એને થોડુંક આપણે બેલેન્સ કરવાનું, ઓછું કરવાનું. ઉંમર અને હવે આપણી એક્ટિવિટી ફિઝિકલ ઓછી થઈ ગઈ એટલે હવે આપણે લાઈટ કરવાનું, એટલો જ ફરક કરવાનો. બહારનું ખાવાનું નહીં ખાવાનું એમાં બધું જ આવી ગયું. હવે અત્યારે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ ઉપર ખૂબ રિસર્ચ છે. એટલે જેને પણ ઇન્ટરનેટ પર જોવાનો શોખ હોય એ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ અને હેલ્થ રિસ્ક એટલું ખાય અથવા હેલ્થ એટલું મૂકશો તો ઘણું બધું લાંબુ લિસ્ટ આવશે કે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ થી કેટલા બધા પ્રકારના હેલ્થ પ્રોબ્લેમ થાય છે. એમાં કેન્સર પણ છે, ડાયાબિટીસ, હૃદય રોગ, થોડા વાળ જલ્દી થઈ જવા, ઓર્લી એજિંગ, જો ઉંમર વહેલી દેખાવી, વજન વધી જવું, બ્લડ પ્રેશર, આ બધું એમાં છે. એટલે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ એટલે શું? તો સાદી ભાષામાં એમ કહેવાય કે જેની પેકેજ કરી અને જેની લાઈફ લાંબી કરવામાં આવી છે, કે જે વસ્તુ અધરવાઇઝ બગડી જાય જલ્દી અને એના બદલે એની લાઈફ એક્સટેન્ડ કરવામાં આવી છે, બધું અલ્ટ્રા પ્રોસેસ ફૂડ. ઉદાહરણ તરીકે આપણે નાસ્તા તો ખરા જ બધા, જે બહુ ફેન્સી બધી એડવર્ટાઇઝમેન્ટ આવે, આપણે આઈપીએલ જોવા બેઠા હોઈએ અને વચ્ચે વચ્ચે જે સરસ બધી એડ આવે કે આ ખાઓ, આ હેલ્ધી છે, ક્રિકેટર ને મોટા કોઈ એ કરે, એ નહીં ખાવાનું, બરાબર? એ બધું પેકેજ ફૂડ્સ. એ ઉપરાંત બ્રેડ, સિરિયલ, જે આપણે બ્રેકફાસ્ટ સિરિયલ, જે નાસ્તામાં સિરિયલની વાત કરીએ છીએ, જે ઘણા લોકોને ટેવ હશે, તો એ પણ પ્રોસેસ ફૂડમાં આવે. એટલે બ્રેડ, સિરિયલ, પેક જ્યુસ. પહેલા આપણે એમ માનતા હતા કે આ હેલ્ધી છે. હું ખુદ અમેરિકા હતો ત્યારે મેં ખુદ પીધું છે, પેક ઓરેન્જ જ્યુસ ડબલો પીધા છે. એ વખતે નહોતી ખબર. હવે રિસર્ચ આવ્યું છે કે આ બધી વસ્તુઓ પણ આ હેલ્ધી નથી. એમાં કોઈ પ્રિઝર્વેટિવ નાખ્યા હોય કે ન હોય તો પણ, કારણ કે ન નાખ્યા હોય તો પણ એને પ્રિઝર્વ કરવા માટે બહુ હાઈ ટેમ્પરેચર અથવા બહુ લો ટેમ્પરેચરે પ્રોસેસ કરવામાં આવે છે. એટલે જ્યારે એક્સ્ટ્રીમ ટેમ્પરેચરે પ્રોસેસ કરો છો ત્યારે એની અંદર એવા ચેન્જીસ આવે છે. એટલે આ બધી જ વસ્તુઓ જે છે એ શક્ય એટલી ઓછી કરવાની. હવે આપણે આપણા બા દાદા જેટલી આઈડિયલ લાઈફસ્ટાઈલમાં જઈ શકીએ એવું રહ્યું નથી. હું પોતે નથી કરી શકતો આટલા બધા આ સબ્જેક્ટ પર ટોક લઉં છું તો પણ, બરાબર? એટલે હું એમ કહું કે એ લોકો અહીં હતા અને આપણે જો અહીં છીએ તો ક્યાંક અહીં પહોંચવાનો પ્રયત્ન કરવાનો. એટલું પણ થાય તો ઘણું છે. પછી ધીરે 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 જેટલું ઉપર જવાય, બરાબર, એટલું કરવાનું. ઘણા બધા લોકો મને પૂછતા હોય કે કોઈક વિટામિન કે કોઈક સપ્લિમેન્ટ, એ બધાથી કેન્સર ઓછું થાય કે નહીં. તો જેટલા પણ સ્ટડીઝ છે વિટામિન્સના, એમાં કાં તો કોઈ ફાયદો નથી થયો અથવા તો નુકસાન થયું છે. નુકસાન થયું છે. એટલે જે હાઈ ડોઝ વિટામિન વાળી જે પણ
સપ્લિમેન્ટ આવે છે એના ઘણા બધા સ્ટડીઝ છે જેમાં એકચ્યુઅલી કેન્સરની શક્યતા વધી છે. એટલે હાઈ ડોઝ વિટામિન જે અમુક કોમર્શિયલ ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે કે આ વિટામિન સપ્લિમેન્ટ, આ હર્બલ સપ્લિમેન્ટ, તો એ બધા કરતા સિમ્પલ ડાયટ અને આપણે જે બીજી વાત કરી પૂરતી ઊંઘ, ફિઝિકલી એક્ટિવ રહેવાનું, એ બધા પર ધ્યાન આપવાનું. એટલે કોઈ પણ વિટામિન થી કેન્સર પ્રિવેન્ટ થાય એવું પ્રૂવ થયું નથી. એટલે એ દિશામાં બહુ મહેનત કરવી નહીં. એટલે આ આપણે મુખ્ય જાણીતા કારણો. એક હજુ બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહી ઇન્ફેક્શન. એટલે અમુક ઇન્ફેક્શન થી કેન્સર થાય, જેમ કે સર્વિક્સ નું કેન્સર, ગર્ભાશયના મોંનું કેન્સર, એ હ્યુમન પેપિલોમા વાયરસ થી થાય છે. એટલે એ હ્યુમન પેપિલોમા વાયરસ નું ઇન્ફેક્શન એ પણ નાની ઉંમરે ઘણીવાર લાગે. એટલે ખાસ કરીને સેક્સ્યુઅલ એક્ટિવિટી ચાલુ થાય પછી. એટલે એની સામે પ્રિવેન્ટિવ જે રેકમેન્ડેશન છે એ એક છે વેક્સિન. હવે એની સામે વેક્સિન આવે છે જે નાની ઉંમરથી, એટલે 9 વર્ષની ઉંમરની થી લઈ અને આઈડિયલી 14 વર્ષ સુધીમાં, અને હવે એવું છે કે 30 વર્ષ સુધી પણ આપી શકાય છે. નાની ઉંમરે હોય તો 2 ડોઝ થાય અને મોટી ઉંમરે હોય તો 3 ડોઝ થાય. હમણાં એક સ્ટડી એવું પણ છે કે માત્ર 1 ડોઝ થી પણ ઘણું બધું પ્રોટેક્શન મળે છે. એ સિવાય જે મોંનું કેન્સર, અન્નનળીનું, પેટનું, એ બધામાં પણ આપણી હાઇજીનની ઇમ્પોર્ટન્ટ છે. એટલે સ્વચ્છતા ઇમ્પોર્ટન્ટ છે. એ ઉપરાંત ઘણા બધાને ખ્યાલ નહીં હોય કે હાર્ટ એટેક નું રિસ્ક પણ મોઢાની હેલ્થ ખરાબ હોય, ચોખ્ખાઈ તો એનાથી વધે છે. એટલે મોઢાની ચોખ્ખાઈ, દાંતની ચોખ્ખાઈ એ આપણી સંપૂર્ણ હેલ્થ માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ બધી વસ્તુઓ અગેન બહુ જ સિમ્પલ વસ્તુ છે, કોઈ મોટી વસ્તુઓ નથી. અને આ બધું મોડર્ન રિસર્ચની વાત કરી રહ્યો છું. આ કોઈ એવી વાત નથી કે જે મારા દાદાએ કીધું હતું એટલે હું તમને પાસ ઓન કરી રહ્યો છું. આ આજે એલોપેથીના, મોડર્ન મેડિસિનના જે રિસર્ચ છે એમાંથી આવેલી વાતો હું કરી રહ્યો છું. ઘણા બધાને એ સાંભળીને લાગશે કે આ તો મારા વડીલોએ કીધું હતું એ જ વાત છે. તો એ સારી વાત છે કે આપણા વડીલો ઓલરેડી આ બધું કરતા હતા અને ઘણી બધી વસ્તુમાં હવે આપણે એ જ લાઈફસ્ટાઈલમાં પાછા જવાનું છે. તો ચોખ્ખાઈ, મારા ગામમાં જ્યારે ફંક્શન હોય, દિવાળી કે કોઈ લગ્નમાં કે, ત્યારે હું જોતો કે વડીલો છે ને તે હાથ ધોવે ને જ્યારે જમ્યા પછી, ત્યારે હંમેશા મોઢામાં આંગળી નાખીને દાંત પણ સાફ કરે. અને ત્યારે મને જોઈને ગમતું નહોતું. મને એમ થાય કે આ શું કરે છે અહીંયા, બધા જ્યાં હાથ ધોતા હોય ત્યાં આવી રીતે કોગળા કરે અને એ કરે. બરાબર? પણ એ લોકો સ્માર્ટ હતા. એટલે હવે આપણે શીખ્યા રિસર્ચ પછી કે મોઢામાં ફૂડ પાર્ટિકલ્સ ભરાઈ રહે તો એ આપણા મોઢાનું હાઇજીન બગડે, દાંતની હેલ્થ બગડે, ઇન્ફેક્શનના ચાન્સ વધે, અને આ બધું ધીરે ધીરે આ બધી વસ્તુઓ તરફ લઈ જાય. જેને વધારે રસ હોય તો એ યુટ્યુબ પર મારા વિડીયોઝ છે જેમાં આ બધી વધારે ડિટેલમાં બધી સ્લાઇડ સાથે ઘણી બધી માહિતી આ સબ્જેક્ટ ઉપર છે અને લખેલું પણ છે. બ્લોગ પેજીસમાં લગભગ 20 આર્ટિકલ છે આના ઉપર કે જે તમે વધારે ડિટેલમાં વાંચી શકો છો. તો આપણે આ રીતે કેન્સર પ્રિવેન્શન બહુ જ સિમ્પલ વસ્તુ છે. અને કેન્સર ડાયરેક્ટ એમાં કોઈ સ્ટડી નથી આવી, પણ એક બીજો પોઈન્ટ જે છે કે ઓવરઓલ હેલ્થ માટે કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ સૌથી, તો એના જે સ્ટડીઝ છે બધા, એની એકવાર છેલ્લી વાત કરી લો. કારણ કે આપણે ખાલી કેન્સર થી બચવું એવું નથી, આપણે હાર્ટ એટેક થી બી બચવું છે, પેરાલિસિસ થી પણ બચવું છે. આપણે તો ઓવરઓલ સારી હેલ્થ જોઈએ છે, રાઈટ? આપણે માનસિક હેલ્થ પણ સારી જોઈએ છે, બધું સારું જોઈએ છે. તો એના માટેનું શું હશે નંબર 1 ફેક્ટર? કોઈ કહી શકે? જેમને તમારી બોલો, તમને ખબર હશે કદાચ.
યસ, સ્ટ્રેસ. ઓકે, ઓબેસિટી ઇમ્પોર્ટન્ટ છે. યસ, ઓબેસિટી પોતે ડાયરેક્ટલી કેન્સર જોડે પણ સંકળાયેલું છે. એટલે અમેરિકામાં આજે કેન્સરના જે પેશન્ટ છે એમાંના 40% લોકો ઓબેઝ હોય છે. એટલે એ ખાસ કરીને જે હોર્મોન સાથે સંકળાયેલા કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, ઓવરી, યુટ્રસ કેન્સર, આ બધા જોડે બહુ સ્ટ્રોંગ કનેક્શન છે. અને બીજા કેન્સર જોડે પણ છે. પણ ઓવરઓલ હેલ્થ માટે હજુ પણ તમે ઇનડાયરેક્ટલી સારું શું કરવાનું, સ્ટ્રેસ કઈ રીતે ઘટાડવાનું, લેટ્સ એવી રીતે પૂછીએ. સ્ટ્રેસ ઘટાડવાનો સારામાં સારો રસ્તો કરો, એક્સરસાઇઝ. પછી પોઝિટિવ રહેવું, મ્યુઝિક, યોગ. પછી યોગ તો ક્યાં, પહેલા કેટલા લોકો યોગ કરતા હતા? આપણા બા દાદા સુધી યોગ કરતા હતા. આઉટિંગ. આપણા બા દાદા, મેં કેટલી બધી વાર ક્લુ આપ્યો, બરાબર, હિન્ટ આપી કે આપણા બા દાદા જે કરતા હતા ને એ લાઈફસ્ટાઈલ બહુ હેલ્ધી હતી. તો આટલા બધા હવે ક્લુ આપ્યા પછી કોઈને હજુ મળ્યું નહીં. ફિઝિકલ વર્ક. ઓકે, પછી મનપસંદ એક્ટિવિટી. મનપસંદ, હજુ મારો જવાબ નથી આવ્યો. રાજેશભાઈ, राजेश बोलना चाहते हैं कुछ? She gets the prize. Family support, relationships. એટલે આ લોકોએ બહુ જ લાખો લોકો પર જે સ્ટડી કર્યા છે, આ બધું મોડર્ન રિસર્ચ છે જે પબ્લિશ અમારા મોટા જર્નલ્સમાં, કે નંબર 1 ફેક્ટર છે આપણું સોશિયલ બોન્ડિંગ. જે આપણું આપણા ફેમિલી સાથે, સમાજ સાથે, તમારા કોવર્કર સાથે જે હોય, પણ માણસનું માણસ સાથેનું જે સંબંધ છે, બોન્ડિંગ છે, એ આપણી હેલ્થ માટે નંબર 1 ફેક્ટર છે. હવે ઘરે જઈને બધા હાર્વર્ડનું સર્ચ કરજો, હાર્વર્ડ એડલ્ટ ડેવલપમેન્ટ સ્ટડી. આખું નામ યાદ ના રહે તો હાર્વર્ડ અને સોશિયલ કે હાર્વર્ડ એન્ડ હેલ્થ કેવું નહીં, બરાબર. બધું ચેટ જીપીટી ને કઈ બી પૂછી શકાય, આવું તરત યાદ ના રહે મોડે તો પણ. 75 વર્ષથી લોકો આ સ્ટડી કરી રહ્યા છે. 3 જનરેશન પર સ્ટડી થયો. એમાં મલ્ટિપલ ટાઈમ્સ એનું એજ ફેક્ટર આવે છે. અને એજ સ્ટડી યુરોપમાં થયો, જાપાનમાં થયા, બધે જે પણ સ્ટડી થયા, બધે સોશિયલ કનેક્શન, સોશિયલ ઇન્ટેગ્રિટી, બધા ઇન્ટિગ્રેશન, બધા અલગ અલગ શબ્દો વાપરે છે ને, પણ ઇટ ઇઝ કનેક્શન વિથ પીપલ અરાઉન્ડ યુ. માણસો જોડેનું માણસનું કનેક્શન આપણી હેલ્થ માટે આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ હું એટલા માટે પણ ફરી કહી રહ્યો છું કે બીજા બધા જે પોઈન્ટ ફોલો કરવામાં એ ભૂલી ના જવાય. કારણ કે કોઈક વાર શું થાય છે કે આપણે ખોરાક બાબતે એટલા રિજિડ થઈ જઈએ કે આપણે ફેમિલી જોડે ઝઘડીને પણ આપણે મારો તો આ ખોરાક જોઈશે જ, મારો આ ટાઈમ મેન્ટેન થવો જ જોઈએ, એમ કરીને આપણે એકલા પડી જઈએ પણ પેલું જ ખાઈએ. કે આપણને ક્યાંક વાંચ્યું કે ડેઈલી રૂટીન, એક બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ લોકોની લાઈફમાં હતો, ટાઈમ ટેબલ. એવરી ડે ઉઠવાનું, ઊંઘવાનું, ખાવાનું, આમ કહેવાય ને કે દાદા તો આ જ ટાઈમે, બધા ઘરના જ બધા 1-12 વાગે એટલે બધા બેસી જ જાય, સાંજે આટલા વાગે એટલે બધા બેસી જ જાય. તો એ ટાઈમ ટેબલ પણ એમનું બહુ સારું હતું. પણ એ બધું કરવામાં આ ભૂલાવું ના જોઈએ. હું જોતો છું ઘણી વાર કે કેન્સર થયા પછી, અથવા જે લોકો હેલ્થ બાબતે બહુ જ જાગૃત છે, એ લોકો ઘણી વાર આ બધી બાબતે એટલા પીકી થઈ જાય છે, એટલા બધા પ્રેશર કરતા થઈ જાય છે કે એ લોકો એમના બાજુના સર્કલથી અલગ થઈ જાય છે. કે એમને હવે એમ થાય છે કે મારે જીવવા માટે, બચવા માટે આ જ કરવું પડશે, એટલે ગમે તે ભોગે પછી આ કરવાનું. એટલે એ આજુબાજુની અગવડ ના જુએ, એમની તકલીફો ના જુએ, પણ માત્ર પોતાનું આમ, એટલે મને તો આ ટાઈમે ખાવા જોઈશે જ, આ જોઈશે જ, આમ કરવાનું છે. એમાં એકચ્યુઅલી નંબર 1 ફેક્ટર રહી જાય છે.
એટલે આમ જોવા જાવ તો સારા માણસ બનવાની જ વાત છે, પણ બધાનું વિચારી અને તમારું વિચારો જોડે તો તમારું બી સારું થશે. તો આટલું ધ્યાન રાખવાનું. થેન્ક યુ.